ચાલો મિત્રો, તો આજે આપણે જોઈશું ધોરણ 9માં એકમ 1 બાગાયતનો પરિચય, અને તેમાં પણ આપણે જોઈશું સત્ર 1 બાગાયત અને તેનું મહત્વ. તો તેની અંદર આપણે પહેલાં તેનો પરિચય જોઈશું. તો પરિચયની અંદર આપણે જોઈએ કે બાગાયત એ કૃષિલક્ષી વિજ્ઞાન અને ઉત્પાદનની એક કલા છે, જેમાં બાગાયતી પાકમાં સુધારા કરવા, ફળો અને શાકભાજી તેમજ મસાલા પાકોનું ઉત્પાદન કરવું, સુશોભન માટેના ફૂલો, ઔષધીય છોડ અને સુસંગત છોડ વિકસાવવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. બાગાયતી પાકના વાવેતરમાં ખાસ કાળજીની સાથે ઇન્ટરકલ્ચરલ કામગીરી, પાકની દેખરેખ, લર્નિંગ, પેકેજિંગ, માર્કેટિંગ, સ્ટોરેજ અને પ્રોસેસિંગની પણ જરૂર પડે છે. વિશ્વમાં ભારત એ ચાઇના પછી ફળો અને શાકભાજીનો બીજા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક છે. ભારતમાં કુલ વસ્તીના આશરે 55થી 60% લોકો કૃષિ અને કૃષિ આધારિત પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે. બાગાયતી પાક ભારતમાં ઉત્પાદિત થતા કુલ કૃષિ ઉત્પાદનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ વિશાળ ખેત વિસ્તારમાં ઉગાડવામાં આવે છે અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જીડીપીમાં આશરે 28% ફાળો આપે છે. ભારતમાંથી નિકાસ થતી કુલ કૃષિ કોમોડિટીઝમાં આ પાક 37% હિસ્સો ધરાવે છે. આ આપણે તેનો પરિચય જોયો. હવે આપણે જોઈશું હોર્ટિકલ્ચર અને તેનું મહત્વ. હોર્ટિકલ્ચર શબ્દ એ લેટિન શબ્દ પરથી લેવામાં આવ્યો છે, જેમાં હોર્ટ્સ એટલે કે બગીચો અને કલ્ચર એટલે કે ખેતી. આ રીતે હોર્ટિકલ્ચરનો અર્થ ઘેરાબંધીમાં ઉગાડવામાં આવતા પાક એવો કરી શકાય. દાખલા તરીકે બગીચામાં વાવેતર. તેના લક્ષણો અને મહત્વ જોઈએ. બાગાયતી પાક વિવિધ ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોનો કાચો માલ પૂરો પાડી તેમજ તેની ઊંચી ઉત્પાદન ક્ષમતાને લીધે વધુ નફો રળી આપે છે. આ ઉપરાંત તે ભારતીય અર્થતંત્રમાં રોજગારી પેદા કરી આપે છે અને વિદેશમાં બાગાયતી પાકની નિકાસ દ્વારા કમાણી પણ કરી આપે છે. બાગાયતી પાક એ કૃષિ પેદાશો અને પોષણમાં વિવિધતા ધરાવતો સ્ત્રોત છે. તેઓ પોષક તત્વો, વિટામિન્સ, ખનિજો, સ્વાદ, સુગંધી પદાર્થો, આહાર રેસાઓ વગેરે ધરાવે છે. તે આરોગ્યને ફાયદાકારક સંયોજનો તથા ઔષધો ધરાવે છે. આ પાક સૌંદર્યલક્ષી મૂલ્ય ધરાવે છે અને પર્યાવરણનું રક્ષણ કરે છે. ખેતી પાક બાગાયતી પાક કરતાં એકમ વિસ્તાર દીઠ વધારે ઉત્પાદનો આપે છે. દાખલા તરીકે ડાંગર પાક ફક્ત 30 ક્વિન્ટલ પર હેક્ટર મહત્તમ ઉપજ આપે છે, જ્યારે બાગાયતી પાક કેળાનો પાક 300 થી 450 ક્વિન્ટલ પર હેક્ટર ઉપજ આપે છે અને દ્રાક્ષ 90 થી 150 ક્વિન્ટલ પર હેક્ટર ઉપજ આપે છે. બાગાયતી પાકની ખેતી ઢોળાવવાળી જમીનમાં પણ કરી શકાય છે, જેમ કે કોંકણ પ્રદેશના પર્વતીય અને ટેકરીવાળા વિસ્તારમાં મોટા પાયે કેરી અને કાજુના વાવેતર કરવામાં આવે છે. આ પાક નબળી ગુણવત્તાની જમીનમાં પણ સહેલાઈથી ઉગી શકે છે. બાગાયતી પાક ઉચ્ચ મૂલ્ય ધરાવે છે તેમજ બાગાયતી ખેતીમાં વધુ મજૂરની જરૂર પડતી હોવાથી તે સમગ્ર વર્ષ દરમિયાન રોજગાર પેદા કરે છે. બાગાયત પાક ઉત્પાદન એ વિવિધ ઉદ્યોગો જેવા કે પ્રોસેસિંગ ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ, સૌંદર્ય પ્રસાધન, રસાયણ, મીઠાઈ, તેલ ઉદ્યોગ અને પેઇન્ટ ઉદ્યોગ વગેરેમાં કાચા માલ તરીકે ઉપયોગી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બાગાયતી પાકની ખૂબ જ માંગ હોવાથી તે વિદેશી હુંડિયામણ પણ કમાવી આપે છે. હવે આપણે જોઈશું કે બાગાયતી પાકની હાલની સ્થિતિ ભારતમાં કેવી છે. ભારતમાં બાગાયતી પાકની હાલની સ્થિતિ. સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી અનુસાર વર્ષ 2016-17 દરમિયાન ભારતના કુલ 24 મિલિયન હેક્ટરમાં બાગાયતી પાક ઉગાડવામાં આવેલ છે, જે ભારતના કુલ ખેતીલાયક વિસ્તારના આશરે 7% છે. ભારતમાં વર્ષ 2016-17 દરમિયાન આશરે 2,950 લાખ ટન બાગાયતી પાકનું ઉત્પાદન થવાનો અંદાજ છે, જેમાં 1,750 લાખ ટન શાકભાજી અને 920 લાખ ટન ફળોનો સમાવેશ થાય છે. ભારત એ ભીંડાનો સૌથી મોટો ઉત્પાદક છે, તેમજ બીજા શાકભાજી જેવા કે બટાકા, ડુંગળી, ફ્લાવર, રીંગણ અને તેના કોબીના ઉત્પાદનમાં પણ ભારત સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે છે. ઉપરાંત કેળા, કેરી, જામફળ, લીંબુ અને પપૈયા જેવા ફળોનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં જ થાય છે, જેમાં કેરી, અખરોટ, દ્રાક્ષ, કેળા અને દાડમ જેવા ફળોની નિકાસ કરવામાં આવે છે, જ્યારે ડુંગળી, ભીંડો, કારેલા, લીલા મરચાં, મશરૂમ અને બટેકા જેવા શાકભાજીના પાકમાં
દેશ વિદેશમાં હંમેશા માંગ રહે છે. આ ફળો અને શાકભાજીની નિકાસ મોટે ભાગે યુએઈ, બાંગ્લાદેશ, મલેશિયા, નેધરલેન્ડ, શ્રીલંકા, નેપાળ અને યુકે જેવા સાઉદી અરેબિયા જેવા દેશોમાં કરવામાં આવે છે. હવે આપણે જોઈશું કે અગત્યના બાગાયત પાક અને તેનું ભારતમાં વાવેતર કેવી રીતે થાય છે. હવે આ નીચે કોઠો આપેલો છે, એ તમે જોઈ શકો છો. એમાં મુખ્ય રાજ્ય અને તેના બાગાયતી પાક દર્શાવેલા છે. હવે આવી રીતે જે અલગ અલગ દેશો હોય એ દેશોની અંદર પોતાના રાજ્ય હોય અને રાજ્યની અંદર પોતાના સ્પેસિફિક પાક હોય કે જે એ લોકો ઉગાડી શકતા હોય છે. કે ભારતમાં બાગાયતી પાકની સંભાવનાઓ કેટલી હોય છે તે હવે આપણે જોઈશું. ભારતના જુદા જુદા ભાગોમાં વિવિધ આબોહવાકીય પરિસ્થિતિઓના કારણે દેશમાં બધા જ પ્રકારના ફળો, શાકભાજી અને ઔષધીય વનસ્પતિઓનું ઉત્પાદન કરી શકાય છે. ભારતના લોકોમાં આરોગ્ય સભાનતા વધી રહી હોવાને લીધે તેમજ ભારતની મોટાભાગની વસ્તી શાકાહારી હોવાના પરિણામે આપણા દેશમાં ફળો અને શાકભાજીની માંગ ઊંચી રહે છે. પરંતુ દેશમાં બાગાયતી પાકની હાલની માંગની સરખામણીમાં પાકનું ઉત્પાદન ઘણું ઓછું છે. તેથી દેશમાં બાગાયતી પાકનું વાવેતર કરવા માટે ખૂબ જ અવકાશ છે. દેશના મોટાભાગના વિસ્તારો અસમતલ, પથરાળ, ખડકાળ અને ઢોળાવવાળા હોવાથી ત્યાં કેરી, ચા, નારિયેળ અને સોપારી જેવા બાગાયતી પાક સહેલાઈથી ઉગાડી શકાય છે. આવા વિસ્તારોમાં સિંચાઈ સુવિધાનો વધારો થયો છે, પરંતુ અહીં જળ વ્યવસ્થાપનની જરૂર છે, કારણ કે કેટલાક પાક ઓછા પાણીમાં પણ ઉગાડી શકાય છે. કેટલાક બાગાયતી પાક જેવા કે જાંબુ, બોર, આંબલી, કોઠા, સીતાફળ, રામફળ વગેરે શુષ્ક જમીનના પાક હોવાને છતાં તેને વરસાદી જમીન પણ ઉગાડી શકાય છે. અન્ય દેશોની તુલનામાં ભારતમાં કૃષિ શ્રમ અને અન્ય કૃષિકીય સાધનો ખૂબ જ સસ્તા અને સરળતાથી ઉપલબ્ધ હોવાથી બાગાયતી પાકમાં ઉત્પાદન ખર્ચ ઓછો રહે છે અને વધુ નફો મેળવી શકાય છે. બાગાયતી પાકના ઉચ્ચ વળતર અને તેને લગતી વિવિધ યોજનાઓ, નાણાકીય સહાય તથા સરકારી સહાયના કારણે ગરીબ, અભણ, પ્રશિક્ષિત અને શિક્ષિત લોકો પણ બાગાયતી તરફ આકર્ષાય છે, જેથી બાગાયતી પાકોના ઉત્પાદનમાં સઘન પદ્ધતિઓ અને સુધરેલી તકનીકોનો ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત સ્ટોરેજ અને પ્રોસેસિંગ પદ્ધતિઓના વધતા ઉપયોગના લીધે પાકની ઉપજ, નોકરીની તક અને ખેડૂતની આવકમાં પણ વધારો થાય છે. હવે આપણે જોઈશું કે આપણે આ બાગાયત વિશે ભણીએ છીએ તો તેમાં આગળ જતાં આપણા માટે નોકરીની શું તકો છે કે જેનાથી આપણે આપણું રોજિંદુ જીવન આપણે વ્યતીત કરી શકીએ અને આપણું મહેનતાણું મેળવી શકીએ, કે જેના લીધે આપણે કમાણી કરી શકીએ. સાદી ભાષામાં કહીએ તો બાગાયતમાં રોજગારીની તકો. બાગાયત ઉદ્યોગ વિવિધ પ્રકારની નોકરીઓનું સર્જન કરે છે. આવી નોકરીઓ માટે બાગાયતી પાક વિશેના જ્ઞાન અને તાલીમની જરૂર પડે છે. આ તાલીમ વ્યવસાયિક સ્તરની અથવા કોલેજ સ્તરની હોય છે. નોકરીને લગતું કામકાજ બાહ્ય અથવા આંતરિક હોઈ શકે, જેમાં ઓફિસના કામ અને ખેતરના કામોનો સમાવેશ થાય છે. બાગાયતી ઉદ્યોગ સાથે જોડાયેલ વિવિધ પ્રકારની નોકરીઓ નીચે મુજબ છે. તેમાં પહેલું આવે છે નર્સરીની કામગીરી. નર્સરીની કામગીરીની અંદર નર્સરી મેનેજર, પ્રોપાગેટર, ક્ષેત્ર નિરીક્ષક, પ્લાન્ટ અને સેલ્સમેન જેવી પોસ્ટ એની અંદર હોય છે. પછી આવે છે કે ઘાસની કામગીરી. ઘાસની કામગીરીની અંદર આવે છે કે લેન્ડસ્કેપ ટેકનિશિયન, ગોલ્ફ કોર્સ આર્કિટેક્ટ, ગોલ્ફ કોર્સ સુપ્રિન્ટેન્ડન્ટ. પછી પાક ઉત્પાદન. પાક ઉત્પાદનની અંદર આવશે ફાર્મ મેનેજર, પાક ઉત્પાદક, અને પછી ફ્લોરિસ્ટ ઓપરેશન એટલે કે ફ્લોરલ ડિઝાઇનર, સ્ટોર મેનેજર, પ્લાન્ટ રેન્ટલ. હવે આ બધી જે પોસ્ટ છે એની ઉપર તમને નોકરી તમને મળી શકે છે. પછી શિક્ષણ ક્ષેત્રમાં તમે ક્યાં આગળ વધી શકો કે શિક્ષક અથવા તો ટ્રેનર તમે બની શકો, સંશોધક બની શકો, અથવા એક્સટેન્શન કોઈ પણ વ્યક્તિ હોય એ પણ તમે આની અંદર આવી શકે. પછી ઔદ્યોગિક કામગીરી છે. ઔદ્યોગિક કામગીરી એટલે કે ઉદ્યોગ ક્ષેત્રે જે આગળ પડતું જે કામ કરતા હોય એવા માણસો. કે બાગાયત ઉદ્યોગે બીજા અનેક ઉદ્યોગોને વેગ આપ્યો છે. તે ઉદ્યોગો નીચે મુજબના છે. તેમાં ઉત્પાદકો છે, એગ્રોકેમિકલ્સ છે. બાગાયતી ઉદ્યોગે પાક માટે જરૂરી ખાતરો, જંતુનાશક દવાઓ અને વનસ્પતિના હોર્મોન સહિત વિવિધ રસાયણો પર આધારિત છે. આ રસાયણોને એગ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે. હવે એમાં છે ફાર્મ મશીનરી. બાગાયતી પાક માટે જમીનને તૈયાર કરવા, છોડની રોપણી કરવા, ખેડ કરવા, જંતુનાશક દવાનો છંટકાવ કરવા,
પાકની લણણી કરવા, પાક સાચવવા અને પેકેજિંગ તૈયાર કરવા માટે યાંત્રિક સાધનો અને તેની ગોઠવણની જરૂર હોય છે. તેથી એન્જિનિયર્સ બાગાયતી પાકના વિસ્તૃત અને સઘન ઉત્પાદન માટે આવશ્યક સાધનો અને યંત્રોની રચના કરે છે. આમાંના કેટલાક યંત્રો અને સાધનો ઘરેલું બગીચા માટે પણ ઉપલબ્ધ છે, જેને ફાર્મ મશીનરી કહેવામાં આવે છે. પછી એમાં આવે છે કે વિતરક. બાગાયતી પાક ઉત્પાદકોને તેના ઉત્પાદન સ્થળેથી નજીકના અથવા દૂરના બજારો અને આખરે ગ્રાહકો સુધી લઈ જવા માટે જરૂરી છે. તેના માટે વિતરકનો ઉપયોગ થાય. બાગાયતી પાક અત્યંત ઝડપથી બગડી જાય છે. તેના લાંબા સમયગાળા સુધી તેની ગુણવત્તા જાળવી રાખવા માટે બાગાયત ઉત્પાદનોના પરિવહનમાં ખાસ કાળજી અને સંભાવનાની જરૂર હોય છે. આ બાબતનું ધ્યાન રાખવા માટે ખાસ કર્મચારીની જરૂર પડે છે, તેને વિતરકો કહેવાય છે. તો આપણે અહીંયા સત્ર 1 પૂરું થાય છે કે જે હતું હોર્ટિકલ્ચર અને તેનું મહત્ત્વ. તો આપણે આની અંદર શીખ્યા છીએ કે કઈ કઈ પોસ્ટ ઉપર આપણે નોકરી મેળવી શકીએ, કઈ પોસ્ટ ઉપર આપણે જાતે કામ કરી શકીએ અને તેના દ્વારા તમે આગળ પોતાની કમાણી ઉપર ધ્યાન આપી શકો છો. પછી હોર્ટિકલ્ચરનું મહત્ત્વ શું છે, તેના લક્ષણોને શું છે, દેશમાં આપણી હાલની સ્થિતિ શું છે અને ફળ અને શાકભાજીનું મૂલ્ય શું છે. બરાબર છે. હવે આપણે આવતા વખતે જોઈશું સત્ર 2.